જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું રીંગણનો ઓળો। પાલકમાંથી બનતો રીંગણનો ઓળો એકદમ ટેસ્ટી બને છે। હજુ શિયાળો ગયો નથી તો જરૂરથી એકવાર બનાવજો। એક ટામેટું લીધું છે, એક મોટું રીંગણ લીધું છે, જે પડથું અથવા તમે જે કહેતા હોય ઓળો એનું આપણે મોટું રીંગણ બજારમાં મળતું હોય છે। 100 ગ્રામ જેટલી આપણે પાલક લીધી છે। પાલકને ઝીણી સમારેલી છે અને પછી આ રીતે પાણીમાં ધોઈ નાખવાની છે। સરસ બે હાથે આ રીતે મસળી અને ધોઈ અને નિતારીને તમારે લઈ લેવાની છે। ત્યાર પછી રીંગણ લીધું છે। હવે રીંગણને એક થોડા અંતરે આપણે કાપા મારવાના છે। કાપા મારવાનું કારણ એ છે કે તમારું રીંગણ છે એ સારું અંદરથી શેકાઈ જશે, બિલકુલ કાચું નહીં રહે અને ઝડપથી શેકાઈ જશે। ત્યાર પછી થોડું અહીંયા તેલ લીધું છે, 5 ચમચી જેટલું જ, અને રીંગણમાં સરસ તેલને લગાવી દીધું છે। આ કરવાથી શું થાય છે કે તમે જ્યારે છાલ નીકાળો ને તો આસાનીથી રીંગણમાંથી નીકળી જતી હોય છે। જે એનો ગર્ભવાળો ભાગ રીંગણનો હોય છે ને, માવાવાળો ભાગ, એ નહીં આવતો, સીધી છાલ જ અહીંયા નીકળશે આ પ્રોસેસ કરવાથી, તેલ લગાવવાથી। હવે જુઓ, અહીંયા ગેસ ઉપર આપણે રીંગણને મૂકી દીધું છે અને આ રીતે ફેરવતા જવાનું। જે ભાગ શેકાઈ જાય એને ઉપર લઈ લેવાનો છે, જે ભાગ કાચો હોય એને નીચે આ રીતે ફેરવતા સરસ રીંગણને શેકી દીધું છે। રીંગણ શેકાઈ ગયા પછી 2 ચમચી તેલમાં કડાઈમાં ઉમેરી દીધું છે। થોડી રાઈ નાખી, થોડું જીરું નાખ્યું છે। જુઓ, આ રીતે ચપટીક જેટલું જીરું નાખ્યું છે। હવે આપણે અહીંયા બીજી સામગ્રી નાખીશું। ખડા મસાલા નાખ્યા છે, લવિંગ, મરી, તજ અને બાદિયા છે। હવે આપણે અહીંયા સાથે હિંગ બી ઉમેરી દીધી છે। ત્યાર પછી ઝીણા ચોપ કરેલું લસણ અને લીલા મરચાં, તીખાશ તમને જેટલી પસંદ હોય એટલી તમારા આધારિત તમે અહીંયા લઈ શકો છો। પછી ડુંગળી ઝીણી આપણે સમારેલી હતી એ બી ઉમેરી દીધી છે। હવે આ ત્રણેય વસ્તુને તેલમાં થોડી સાતળવાની છે। તેલમાં સરસ થોડુંક લાલાશવાળો ભાગ થઈ જાય ત્યાર પછી વટાણા છે અને ટામેટાં, એક આખું ટામેટું અને વટાણા છે, લગભગ 2 ચમચી જેટલા વટાણા કાચા જ લીધેલા છે, બોઇલ કરેલા નથી। હવે જુઓ, અહીંયા આપણે આદું લીધું છે। આદું હું છીણીને અહીંયા ઉમેરું છું। તમને જે પસંદ હોય એ રીતે તમે અહીં આદુને કટ બી કરી શકો છો, આપણે ખાંડણીમાં કાંડીને બી નાખી શકો છો, પણ આ રીતે થોડું છીણ નાખવાથી ટેસ્ટ સારો આવે છે, જરૂરથી તમે ઉપયોગ કરજો। ત્યાર પછી આપણે હવે પાલક ઉમેરી દીધી છે। પાલકને જુઓ, હું તેલમાં શેકીને બનાવી રહી છું, તો આનો ટેસ્ટ છે ને એકદમ બહુ જ સરસ આવે છે। તમે ક્યારેક આ રીતે ટ્રાય કરજો। હંમેશા પાલક હોય છે ને એને તેલમાં શેકીને પાલકનું શાક બનાવો ને તોય બહુ સરસ થતું હોય છે। તો બધું અહીંયા તેલમાં શેકાય છે ત્યાં સુધીમાં આપણે હવે છાલ કાઢી દઈએ અને રીંગણ એકદમ સરસ ઠંડુ પડી ગયું છે। હવે મેં અહીંયા બતાવ્યું છે કે જુઓ, અહીંયા માવાવાળો રીંગણનો ભાગ છે ને એ બિલકુલ અહીંયા બહાર નથી આવતો। જો મેં તેલ લગાવેલું છે ને તો જુઓ, સરસ આસાનીથી ફક્ત અહીંયા છાલ જ નીકળી રહી છે। જો તમે તેલ નહીં લગાવેલું હોય ને તો શું થશે, જે રીંગણનો માવાનો ભાગ છે ને એ બધો અહીંયા તમે છાલ જેવી કાઢશો ને એની સાથે નીકળી જશે। તો સરસ આપણું રીંગણ એકદમ છાલ નીકળી ગઈ છે। હવે અહીંયા હું તમને ટ્રીક બતાવીશ। જુઓ, ઘણા બધા ઘરોમાં શું કરતા હોય છે, રીંગણને સીધું ખાંડણીમાં છૂંદી નાખતા હોય છે, એવું નહીં કરવાનું ફ્રેન્ડ્સ। આ રીતે જોતું રહેવાનું। ગમે એવું તમે રીંગણ ફ્રેશ લાવેલા હોવ ને તોય અંદર તમને ક્યારેક ઈયળ નીકળતી હોય છે, તો આ વસ્તુ તમને ખબર પડી જશે। જુઓ, આ કરવાથી ક્યાંય પણ બગડેલું રીંગણ હશે ને તો અહીંયા તમને સુગંધ બી આવી જશે, ખરાબ વાસ આવશે બગડેલું હશે ને તો, અને અહીંયા ઈયળ હશે કે કંઈ પણ ખરાબ વસ્તુ હશે ને તો તમને ચોખ્ખું દેખાઈ જશે। તો આપણે શું કરતા હોય છે, ઘણા ખરા બહેનો અને ઘરમાં હોતું જ હોય છે કે સીધું જોયા કર્યા વગર નાખી દેતા હોય છે, પણ એવું નહીં કરવાનું ફ્રેન્ડ્સ, કારણ કે ઉપરથી તો આપણને સારું દેખાતું હોય પણ અંદર કેવું નીકળે એ ખબર નથી હોતી। હવે સરસ પાલક બી શેકાઈ ગઈ છે જુઓ, અને ફ્રેશ એકદમ મલાઈવાળું આપણે દહીં લઈ લીધું છે, 1 ચમચી જેટલું દહીં નાખ્યું છે। આ બહુ ખાટું નથી, આ અમૂલનું આવે છે, તો એકદમ નોર્મલ જ આવતું હોય છે। ત્યાર પછી સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દીધું છે। હવે રેગ્યુલર મસાલા કરવાના છે। 1 ચમચી જેટલું લાલ મરચું નાખ્યું છે, 1 ચમચી ધાણા જીરું નાખ્યું છે, 5 ચમચી હળદર નાખી છે, કારણ કે ગરમ મસાલો તો આગળ આપણે ઉમેરેલો છે એટલે હવે ગરમ મસાલો નાખવાની કંઈ જરૂર નથી આપણે। હવે બધી વસ્તુને આપણે શેકી દેવાની છે। નોર્મલ આપણે જ્યારે રીંગણનું ભરથું બનાવતા હોય ને ત્યારે પાણી નથી નાખતા હોતા ફ્રેન્ડ્સ, પણ આમાં મેં પાણી કેમ નાખ્યું છે, કારણ કે વટાણા છે એ મેં બોઇલ કરેલા નથી,
તેલમાં શેકીને જ લીધેલ. તો હજુ અહીંયા જે આપણે વટાણા છે ને એ બિલકુલ થોડા કાચા છે. તો એ વટાણા આપણા એકદમ સરસ ચડી જાય ને એટલા માટે જ મેં અહીંયા થોડું પાણી ઉમેરેલું છે. હવે જુઓ નીચે અહીંયા ચોંટતું હતું કારણ કે અહીંયા પાલકમાંથી પાણી નીતરેલું છે. પાલક પાણી બહુ છોડે છે તો એમાં જ સરસ વટાણા અને આપણે બીજું પાણી નાખ્યું એમાં વટાણા સરસ શેકાઈ ગયા છે. સરસ આપણી ગ્રેવી જે ભરથાની જોઈ છે ને આપણે ઓળાની એ એકદમ સરસ અહીંયા ગ્રેવી બની ગઈ છે. ત્યાર પછી આપણે જે માવો બનાવીને રાખેલો છે રીંગણનો એ ઉમેરી દેવાનો છે. બસ આપણું હવે આ શાક તૈયાર જ થઈ ગયું છે. લગભગ આને 5 મિનિટ માટે થવા દેવાનું છે. 5 થી 6 મિનિટ ધીમી આંચે તમારે થવા દેવાનું છે, જેથી કરી અને મસાલા સાથે પાલક અને રીંગણનું જે આપણે માવો નાખ્યો એ બધું સરસ અહીંયા મિક્સ થઈ જાય અને વળી જાય. જુઓ હજુ અહીંયા તમને થોડું પાલકમાંથી પાણી છૂટેલું છે ને એ દેખાઈ રહ્યું છે, પણ જેમ આપણે મિક્સ કરીશું ને એમ સરસ અહીંયા બધી વસ્તુનો સ્વાદ અંદર રીંગણમાં આવી ગયો છે. વટાણા છે, ડુંગળી, ટામેટાં, લસણ આપણે બધું નાખ્યું છે, આદું, એનો ટેસ્ટ સાથે આપણું સરસ શાક તૈયાર થઈ ગયું છે. નોર્મલ બનાવેલું છે, બહુ મસાલા નથી અને બહુ અહીંયા તેલવાળું શાક બી નથી બનાવેલું. તો લાઇટ એકદમ શાક મારું આ તૈયાર થઈ ગયું છે. ઉપરથી ધાણાથી ગાર્નિશ કર્યું છે. તો આજની રેસીપી આપણી સારી તૈયાર થઈ ગઈ છે. વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, કમેન્ટમાં જણાવજો કે મારું શાક કેવું લાગ્યું તમને બધાને, અને તમે તમારા ઘરમાં બી એકવાર ટ્રાય કરતા રહેજો પાલક સાથે. ઘણા ઘરોમાં બચ્ચાઓને પાલક નથી ભાવતી હોતી, તો આ રીતે પાલક ખવડાવશો તો છોકરાઓને બી ખબર નહીં પડે કે મમ્મીએ આ શાકમાં પાલક નાખી છે. તો જુઓ એકદમ સરસ ચટાકેદાર આપણું શાક તૈયાર થઈ ગયું છે. ઉપરથી ધાણાથી થોડુંક ગાર્નિશ કર્યું છે. તો આજની રેસીપી આપણી સારી તૈયાર થઈ ગઈ છે. નેક્સ્ટ રેસીપી આવી જ કોઈ સારી બનાવીશું ફ્રેન્ડ્સ. તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી ફ્રેન્ડ્સ. જુઓ એકદમ સરસ ચટાકેદાર શાક તૈયાર થઈ ગયું છે.